નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો પ્રધાનમંત્રી મોદી શ્રી કૃષ્ણની નગરી દ્વારકાની મુલાકાત તેઓએ લીધી છે। પ્રધાનમંત્રી મોદીએ બેટ દ્વારકામાં મંદિરમાં દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી। પ્રધાનમંત્રી મોદીના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ કરાયું છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના શ્રી દ્વારકાધીશના પણ દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી। ન માત્ર યાત્રાધામ પરંતુ પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસી રહેલા દ્વારકામાં પ્રધાનમંત્રી મોદીએ સ્કુબા ડાઇવિંગ પણ કરી હતી। અહીંના પ્રસિદ્ધ ગોમતી ઘાટનું પણ પ્રધાનમંત્રી મોદીએ નિરીક્ષણ કર્યું હતું। તો પીએમ મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવિંગ કર્યું છે। દ્વારકાધીશના દર્શન કરી પીએમ મોદી નેવીના જવાનો સાથે દ્વારકાના ગોમતી ઘાટ સુદામા સેતુ વિસ્તારમાં દરિયાકાંઠે પહોંચ્યા હતા। પીએમ ગોમતી ઘાટ સુદામા સેતુ પાર કરી પંચકુઈ બીચ વિસ્તાર પહોંચ્યા હતા અને પંચકુઈ વિસ્તારમાં સ્કુબા ડાઇવિંગ કર્યું। પીએમ મોદી દરિયામાં આશરે 2 નોટિકલ માઇલ દૂર દરિયામાં સ્કુબા ડાઇવિંગ કરવા પહોંચ્યા હતા, જ્યાં પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળશે। આમ તો દ્વારકા નગરી ધાર્મિક રીતે જાણીતી છે, પરંતુ હવે આ નગરી પ્રવાસન ક્ષેત્રે પણ હરણફાળ ભળી રહી છે। તો દ્વારકાના દરિયાકાંઠે સ્કુબા ડાઇવિંગ પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। દરિયામાં પૌરાણિક દ્વારકાના અવશેષો પીએમ મોદીએ નિહાળ્યા અને પ્રવાસીઓનું હવે આકર્ષણનું કેન્દ્ર આ સ્કુબા ડાઇવિંગ રહેશે, કારણ કે હાલ પીએમ મોદીએ સ્કુબા ડાઇવિંગ કર્યું છે। દરિયાકાંઠે દ્વારકાના દરિયાકાંઠે દરિયામાં 2 નોટિકલ માઇલ દૂર સ્કુબા ડાઇવિંગ કર્યું છે। દ્રશ્યો આપણી દ્વારકાથી બતાવી રહ્યા છે। પ્રવાસન ક્ષેત્રે પણ હવે દ્વારકા હરણફાળ ભરવા જઈ રહ્યું છે। દ્વારકામાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા અને જ્યાં દ્વારકાના દરિયામાં પીએમ મોદીએ સ્કુબા ડાઇવિંગ કર્યું છે, દરિયામાં જે પણ પૌરાણિક અવશેષો છે તેને પીએમ મોદીએ નિહાળ્યા। તો રાજકોટમાં પ્રધાનમંત્રીના આગમન પહેલા ભવ્ય તૈયારીઓ કરાઈ રહી છે। પીએમ મોદી આજે રાજકોટને 3200 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે। એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ જૂના એરપોર્ટ જશે અને ત્યાંથી રેસકોર્સમાં સભા સ્થળ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાશે અને આ સમયે મોટી સંખ્યામાં લોકો રોડ શો નિહાળશે। 800 મીટરના રોડ શોમાં જુદી જુદી 22 સંસ્થાઓ સ્ટેજ પર કલાકૃતિ પ્રસ્તુત કરશે। પીએમ મોદી રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ સભાને સંબોધિત કરશે અને જેને લઈને રેસકોર્સ ગ્રાઉન્ડમાં 5 વિશાળ ડોમ ઊભા કરાયા છે। આશરે 1.5 લાખથી વધુ લોકો પ્રધાનમંત્રીને સાંભળવા પહોંચશે તેવો અંદાજ છે। ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વિશેષ તૈયારી કરાઈ રહી છે। લોકોને પહેલાથી જ પોતાનું સ્થાન લઈ લેવા માટે કલેક્ટરે સૂચના આપી છે। વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આજે 8મી વખત રાજકોટના મહેમાન બનવાના છે। જી હા, હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજકોટના જૂના એરપોર્ટ ખાતે અંદાજિત 4 વાગ્યે તેઓ અહીં આવી પહોંચવાના છે ને ત્યારબાદ અહીંયાથી તેમનો 800 મીટરનો રોડ શો છે તે શરૂ થશે। રોડ શો છે તે આ જૂના એરપોર્ટ ખાતેથી શરૂ થઈને જે ખાસ કરીને જે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર જ્યાં તેઓ જંગી મેદનીને સંબોધવાના છે ત્યાં પૂર્ણ થવાનો છે અને ત્યારે જોઈ શકાય છે કે રાજકોટનું આ જે તેમનો રોડ શો છે તેને કેસરીયો બનાવી દેવામાં આવ્યો છે। કેસરીયો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સાથોસાથ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટના વડાપ્રધાન મહેમાન બનવાના છે ને તે પૂર્વે જ તેમને ગઈકાલે એક ટ્વીટ કર્યું હતું અને ટ્વીટની અંદર જણાવ્યું હતું કે રાજકોટનું તેમના હૃદયમાં એક અનોખું અને ખાસ સ્થાન છે, કારણ કે 24 ફેબ્રુઆરી નો એ દિવસ છે કે 22 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી જે બાય ઇલેક્શન હતું તે જીત્યું હતું અને અંદાજિત 15,000થી પણ વધુ મતથી તેઓ જીત્યા હતા। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવકનું મોત નીપજ્યું છે। 23 વર્ષીય હેમેલ અશ્વિન માંગુકિયાનું મોત નીપજ્યું છે। હેમેલ રશિયન સેનામાં સહાયક તરીકે ફરજમાં હતો। તો રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત નીપજ્યું છે। 23 વર્ષીય હેમેલ અશ્વિન માંગુકિયાનું મોત નીપજ્યું છે। હેમેલ માંગુકિયા રશિયાની આર્મીમાં સહાયક તરીકે ભરતી થયો હતો। બાબા બ્લોગ થકી જાહેરાત આવી હતી। બાબા બ્લોગના જાહેરાત થકી અશ્વિન માંગુકિયા પહેલા મુંબઈ અને ત્યાંથી ચેન્નાઈ ગયો,
ચેન્નાઈથી રશિયા મોસ્કો લઈ જવામાં આવ્યો. વાત સુરતની. સુરતના ડાજણ વિસ્તારમાં બનેલી લૂંટ મામલે 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાપડના વેપારી પાસેથી 10 લાખ રૂપિયાની લૂંટ મચાવી શખ્સો ફરાર થઈ ગયા હતા. મિત્રએ જ મિત્ર પાસે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ઘટનાની અંજામ આપ્યા બાદ આરોપીઓ વેપારીને તડછોડી ફરાર થઈ ગયા હતા. ડાજણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ગુનામાં તપાસના કામે એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ કરીને એક આરોપી છે. આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વેજલપુરના સબ રજિસ્ટ્રાર સામે નોંધાયેલા લાંચના ગુનામાં કાર્યવાહી કરાઈ રહી છે. 1.5 લાખની લાંચ લેતા એસીબીએ ગોઠવેલા છટકામાં પકડાયેલા સબ રજિસ્ટ્રારના ઘરમાંથી 58 લાખ મળી આવ્યા હતા. સબ રજિસ્ટ્રાર અને તેમના પત્નીના નિવેદનમાં વિરોધાભાસ જણાતા યોગ્ય પુરાવા રજૂ ન કરાતા એસીબીએ ધરપકડ કરી લીધી છે. એસીબીએ તપાસ દરમિયાન 58.28 લાખ રૂપિયા કબજે કર્યા છે. આ નાણાં છે એ પોતે સબ રજિસ્ટ્રાર તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને જે ટ્રેપ દરમિયાન જે નાણાં પકડાયા હતા એ જ પ્રમાણે અગાઉ અન્ય ગ્રાહકો પાસેથી લઈ અને આ નાણાં ભેગા કર્યા હોય તેવું પુરવાર થતાં તેઓના વિરુદ્ધ આ અંગેનો સત્તાનો દુરુપયોગ કરી આ નાણાં અનડ્યુ એડવાન્ટેજ તરીકે મેળવેલા છે તેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ગઈકાલ રોજ તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. તો સાહેબ, મારી દીકરી બીમાર છે, જલ્દી આવો. નડિયાદમાં દીકરીની બીમારીના બહાને ડોક્ટરને બોલાવ્યા અને ધાક ધમકી આપી રોકડ અને સોનાની ચેનની લૂંટ કરી આરોપીઓ ફરાર થયા છે. મરીડાના ડોક્ટરને સારવારના બહાને એકાંત જગ્યાએ બોલાવી ધાક ધમકી આપી હતી અને ₹50,000ની માંગણી કરી હતી અને ગળામાં પહેરેલી સોનાની ચેન બળજબરીપૂર્વક કઢાવી લીધી હતી. આ ઘટનામાં તબીબે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સારવાર બહાને બોલાવીને મારી સાથે આ રીતે લૂંટ કરીને આવું કર્યું છે. એ ટાઈમે જયમીનભાઈ, એ જે વ્યક્તિએ મારી પાસેથી સોનાની ચેન લીધી અને 3,440 રૂપિયા લીધા, એ વ્યક્તિ એમની પાછળ બેસાડીને જયમીનભાઈ આવ્યા અને એમણે મને એવું કહ્યું કે આપણો હિસાબ હવે પૂરો, હવે જો તે કોઈ પણ ફરિયાદ કરી કે કશું કર્યું તો હું તને જાનથી મારી નાખીશ. સમાધાન પેટે પૈસા માંગવાના હેતુથી આ કામના આરોપી જયમીનભાઈ સુરેશભાઈ પરમાર અને અન્ય 2 ઈસમોએ ફરિયાદીને ફોન કરી, અજાણ્યા નંબરથી ફોન કરી અને ન્યૂ ભારત હિંગ જે છે એ ફેક્ટરીની નજીક આવેલા એક ખાંચામાં બોલાવેલા અને ત્યાં ફરિયાદી સાથે લાપોટ ઝાપોટ કરેલી અને તેને સમાધાન પેટે 50,000 રૂપિયા બળજબરીથી આપવા માટે ફરિયાદી સાથે વ્યવહાર કરેલો. ખેડાના નડિયાદમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ઝડપાઈ છે. કાઉન્સિલર સંજય સચદેવ દ્વારા સંચાલિત આ દુકાનમાં ગેરરીતિ ઝડપાઈ છે. સ્ટેટ પુરવઠા વિભાગે દરોડા પાડતા 316 શંકાસ્પદ ફિંગરપ્રિન્ટ ઇમેજ મળી આવી હતી. શંકાસ્પદ ફિંગરપ્રિન્ટ વડે દુકાન સંચાલક દ્વારા સરકારી અનાજ સગેવગે કરાતું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે દુકાન સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. દુકાનની અંદરથી રાશન કાર્ડ વધારાના મળી આવેલા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લેપટોપ છે, મોબાઈલ છે, એક મંત્રાનું ડિવાઇસ અને પેન ડ્રાઈવ જેવી વસ્તુઓ મળી આવેલી અને એ શંકાસ્પદ ફિંગરપ્રિન્ટના આધારે આ સસ્તા અનાજની દુકાનનું જે માલ સામાન છે સગે વગે કરવામાં આવી રહ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સાંતાના ચોકડી પાસે આવેલી સસ્તા અનાજની દુકાનની અંદર ડુપ્લિકેટ બાયો ફિંગરપ્રિન્ટ બનાવી લોકોનું જે સરકાર દ્વારા આપવામાં આવતો સસ્તા અનાજનો ચોરીનો કરી સગે વગે કરવાનો સમગ્ર કારોબારનો ગુજરાત રાજ્ય પુરવઠા બોર્ડે પર્દાફાશ કર્યો છે. તમે જે દુકાન જોઈ રહ્યા છો તે દુકાનની અંદર ગત રોજ ગુજરાત રાજ્ય પુરવઠા બોર્ડ દ્વારા અહીં આગળ દરોડો પાડવામાં આવ્યો હતો, જેની અંદર આ દુકાનના જે માલિક છે સંજય રમેશચંદ્ર સચદેવ દ્વારા જે બાયો ફિંગરપ્રિન્ટ છે તેને ડુપ્લિકેટ બનાવી શંકાસ્પદ રીતે એ બાયો ફિંગરથી લોકોનું અનાજ ઉપાડી લેવામાં આવતું અને અનાજને સગે વગે કરવામાં આવતી હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો આજે સંજય સચદેવ છે તે દુકાન આ જગ્યાએ દુકાન ચલાવતો હતો અને અહીં આગળ જે લોકોને અનાજ વિતરણનું કામકાજ કરવામાં આવતું હતું, પરંતુ જે લોકોની જે બાયો ફિંગર હોય છે તે બાયો ફિંગરને ડુપ્લિકેટ રીતે કરી અને અનાજ ચોરવામાં આવતું હતું. સૌથી મહત્વની વાત એ છે કે જે સંજય સચદેવ છે
તે પોતે નડિયાદ નગરપાલિકાના ભાજપનો કાઉન્સિલર છે અને તેમ છતાં તેની સાથે સાથે ત્યાં દુકાન ચલાવતો હતો. અને સૌથી મહત્વની બાબત એ છે કે નડિયાદ તાલુકાનું જે સમગ્ર જે સંચાલન મંડળ છે તેનો પ્રમુખ પણ છે અને તે પોતે જ આ કારોબાર કરી લોકોનું સસ્તાના સગે વગે કરતો હતો. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે જોવું રહ્યું છે પોલીસ દ્વારા આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ ખેડા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. પતિએ કરી હતી પત્નીની હત્યા, જે મામલે નામદાર કોર્ટે આરોપી પતિને આપી આજીવન કેદની સજા. સુરતના અડાજણ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લૂંટ, ફરિયાદ નોંધાતા પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. બીજા બાજુએ મોપેડ પર જતા વેપારીનું અપહરણ કરી લૂંટની ઘટનાને આપ્યો હતો અંજામ. ગુજરાતની 2 બેઠકો પર આપ અને કોંગ્રેસ વચ્ચે થયું ગઠબંધન. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, જ્યારે બાકીની 24 બેઠક પર કોંગ્રેસ તેના ઉમેદવાર મેદાનમાં ઉતારશે. ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો. જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં. રાજાશાહી વખતનું ઐતિહાસિક શહેર જામનગર માત્ર ગુજરાત જ નહીં વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગરની કાયાપલટ કરી દીધી છે. જામનગર શહેરમાં મોટા ભાગે બ્રાસ ઉદ્યોગ ક્ષેત્રે નાના મોટા એકમો ચાલતા હતા. જો કે વર્ષ 2000માં જામનગરના પાદરામાં મોટી ખાવડી નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ધીરુભાઈ અંબાણીએ સ્થાપના કરી અને ત્યારથી જ જામનગર શહેર અને જિલ્લાની કિસ્મત પલટાઈ. રિફાઇનરી સાથે વિવિધ એકમમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી, વિકાસના કાર્યોની હારમાળા સર્જાઈ અને બંજર જમીને લોકોને માલામાલ બનાવ્યા. અંબાણી પરિવારે અસંખ્ય વિકાસ કાર્યોમાં યોગદાન આપ્યું. આજે જામનગર આધુનિકતાના નવા પથ પર ચાલી રહ્યું છે. જામનગરની બહાર બંજર જમીનો જે હતી એ જમીનો માનનીય પરિમલભાઈએ ત્યાંથી રિલાયન્સ માટે એક્વાયર કરાવી અને ખૂબ સારા પૈસા ખેડૂતોને અપાવ્યા. આમ ખેડૂતોને પણ ખૂબ ફાયદો છે અને રિલાયન્સ જેવી બહુ મોટી ઇન્ડસ્ટ્રી જામનગરમાં એની સ્થાપના થઈ. ત્યાર પછી જામનગરનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો, રોજગારી મળી અને એમને રહેવા માટેના મકાનો પણ રિલાયન્સોએ બનાવી હતા. સમયની સાથે આધુનિકીકરણ અને લોકોને ઉપયોગી સેવાઓ સુચારુ રૂપે મળી રહે તે માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનેક સેવા કાર્યો કર્યા. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે મોલ શરૂ કરાયા. ઓછી કિંમતમાં સારી ચીજવસ્તુઓ મળી રહે તે માટેના પ્રયાસ હાથ ધરાયા. કુદરતી આપદાઓમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિવારની જેમ સરકારી તંત્ર સાથે તાલમેલ કરી તમામ ઇમરજન્સી સેવાઓમાં ખડે પગે રહ્યું છે. જામનગરના લોકો અંબાણી પરિવારનો આભાર માની રહ્યા છે. પણ રિલાયન્સની આવતા પ્રોપર્ટી તો બરાબર છે, પણ એની સાથે સાથે બીજી જે સમૃદ્ધિ થઈ જામનગરમાં, જામનગરની આટલી એક આપણે ખાલી મુંબઈની ફ્લાઇટ આવતી હોય, જામનગરમાં આટલી બધી ફ્લાઇટ્સ આવે છે. જામનગરમાં રેસ્ટોરન્ટ એટલા બધા થઈ ગયા, જામનગરમાં બધી વસ્તુ ઉપલબ્ધ થવા માંડી. નહીં તો અત્યાર સુધી બધું એવું હતું કે આપણે રાજકોટ જવું પડે, અમદાવાદ જવું પડે. પણ થેન્ક્સ ટુ રિલાયન્સ કે રિલાયન્સ અને એસઆર એવી રિફાઇનરીઝ આવી, એમાંય રિલાયન્સે જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં. જામનગરમાં રિલાયન્સ આવતા લોકો સમૃદ્ધ બન્યા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે. આર્થિક ઉપાર્જનની નવી દિશાઓ ખુલી છે. રિલાયન્સ જેવી વિશ્વવિખ્યાત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાતા દેશ વિદેશના મહેમાનો પણ અવારનવાર જામનગરના મહેમાન બને છે, જેને લઈને ટુરિઝમ ક્ષેત્રે પણ વિકાસ થયો છે. નાનું એવું જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાયા બાદ વિશ્વ ફલક ઉપર ઓઇલ સિટી તરીકે ચમકવા લાગ્યું છે. આ ચમક ધરાવતા સિટીની વાત કરીએ તો અહીં ચો તરફ વિકાસ થયો છે. રિયલ એસ્ટેટ હોય, રોડ રસ્તા હોય, આબાદી હોય કે આર્થિક ઉપાર્જન હોય, તમામ ક્ષેત્રે લોકો રિલાયન્સ આવ્યા બાદ વધુને વધુ પ્રગતિશીલ બન્યા છે અને વિકાસશીલ બન્યા છે. જ્યારે જામનગરમાં રિલાયન્સ નહોતું ત્યારે એક નાના સિટી તરીકે ઓળખ ધરાવતું આજ વિશ્વના ફલક ઉપર રિલાયન્સના આવવાથી જામનગરનું નામ ગૌરવભેર લેવાઈ રહ્યું છે અને અહીં વિકાસની પણ અનેક તકો જોવા મળી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.
શ્રીનાથજી મંદિર મંડળના ઉપાધ્યક્ષ કોકિલાબેન અંબાણીના 90મા જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારે શ્રીનાથજી ખાતે 56 ભોગ મનોરથ કરાવ્યો હતો. કોકિલાબેન, મુકેશ અને નીતા અંબાણી, અનિલ અંબાણી, ટીના અંબાણીએ ભક્તિભાવ સાથે શ્રીનાથજીના દર્શન કર્યા. કોકિલાબેનના જન્મદિવસ નિમિત્તે ખાસ પૂજા અર્ચના કરવામાં આવી અને આ પ્રસંગે શ્રી વિશાલ બાવાએ ભગવાનને લાલ લડાવ્યા અને 56 ભોગ ચઢાવીને સાજા કર્યા અને ગુલાલ ખવડાવી આરતી કરી હતી. તો આ પ્રસંગે શ્રીજી પ્રભુને વિશેષ શણગાર કરવામાં આવ્યો. અંબાણી પરિવાર દ્વારા શ્રીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવ્યા. અંબાણી પરિવાર સાથે પ્રખ્યાત વાર્તાકાર રમેશભાઈ ઓઝાએ પ્રાર્થનામાં ભાગ લીધો. દર્શન બાદ વિશાલ બાવાએ મનોરથી અંબાણી પરિવારના તમામ સભ્યોને પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે વલ્લભ પરિવારના સભ્યોમાં શ્રી દીક્ષિતા બહુજી, શ્રી પદ્મિની રાવ પુત્રી, શ્રી પ્રિયમવદા પુત્રીએ ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા. મોતી મહેલ ચોકમાં 51 વેદ વાંચી બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિકના પાઠ અને મંત્રોચ્ચાર કરી સમગ્ર વાતાવરણને અલૌકિક ભક્તિમય બનાવ્યું. અંતે જેની ઘડીઓ ગણાઈ રહી હતી, જેની જોરશોરથી ચર્ચાઓ હતી, અટકળો હતી, તેના પરથી પડદો ઉચકાઈ ગયો છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ અને આપ ભાઈ ભાઈ બનીને લડશે. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે હાથમાં ઝાડુ લીધું છે. જી હા, હવે હાથ અને ઝાડુ બંને મળીને સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડશે. લોકસભાની 2 બેઠકો પર કોંગ્રેસ હાથમાં ઝાડુ લઈને વિજયનો પથ પ્રશસ્ત કરવા પ્રયાસ કરશે. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભા ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી, જેમાં ગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર ભરૂચ અને ભાવનગર પર આપ લડશે. આ અંગેની કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક અને આપ તરફથી સૌરભ ભારદ્વાજ અને આતિશીએ બેઠકની વહેંચણી અંગે ઔપચારિક જાહેરાત કરી. જે અંગે ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે, તો ભાવનગર બેઠક પરથી બોટાદના આપના નેતા અને ધારાસભ્ય ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. એટલે કે આ બેઠક પર હવે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે નહીં. गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे. भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी. ગઠબંધનની જાહેરાત થતા ભરૂચના આપના નેતા ચૈતર વસાવા સહિતના નેતાઓએ વધાવ્યું અને મુમતાજ પટેલ અને ફૈઝલનો આભાર માન્યો. સાથે જ ખાતરી આપી કે કોંગ્રેસના મિત્રોને સાથે લઈને આગળ વધીશું, સાથે બેસીને ચૂંટણીની રણનીતિ બનાવી. વેલકમ બેક. બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું. ચેરમેન, વાઇસ ચેરમેન, એક્ઝિક્યુટિવ કમિટી સહિત પદો પર નિયુક્તિ કરવામાં આવી. બાર કાઉન્સિલર ઓફ ગુજરાતના ચેરમેન પદે જે પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે મુકેશ કામદારની બિનહરીફ વરણી કરાઈ, તો એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે નલિન પટેલની વરણી કરાઈ. 1,20,000 વકીલો બાર કાઉન્સિલર ઓફ ગુજરાત સાથે જોડાયેલા છે. નવનિયુક્ત પ્રમુખ જે પટેલે જણાવ્યું કે આગામી વર્ષમાં સરકાર સાથે રહી નવું બાર ભવન બનાવવામાં આવશે. પોલીસ દ્વારા વકીલોને થકી હેરાનગતિનું નિરાકરણ લાવવામાં આવશે. જિલ્લા અને તાલુકા સ્તરે મહિલા પ્રેઝન્ટેટિવની નિમણૂક કરવામાં આવશે. દિવ્યાંગો વકીલો માટે નવું વેલફેર ફંડ ઊભું કરાશે. મારા તમામ સાથી સભ્યશ્રીનો આભાર માનું છું કે એમને મને સર્વાનુમતે બિનહરીફ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકેનો કાર્યભાર આપ્યો છે. સાંસદોની નો રિપીટ થિયરી મામલે કચ્છના સાંસદ વિનોદ ચાવડાનું નિવેદન સામે આવ્યું. સાંસદોની નો રિપીટ થિયરી મામલે મંવડી મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવશે. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, રાજ્ય અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ મુખ્યમંત્રી સહિતના લોકો જે નિર્ણય લેશે તે માન્ય ગણાશે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા રાજ્યનું જે નેતૃત્વ છે, અમારા પ્રમુખ સાહેબ, સીએમ સાહેબ, આ બધા એ નક્કી કરશે.
પાટણના સાંતલપુરમાં અગરિયાઓ ઉપવાસ પર બેઠા છે. છેલ્લા 4 દિવસથી અગરિયાઓ પરિવાર સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. રણમાં જવા પર પ્રતિબંધને લઈને અગરિયાઓ મેદાને છે. સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં નામ ન આવતા અગરિયાઓની રોજીરોટી છીનવાય છે. અગરિયાઓનું કહેવું છે કે કોઈ પણ અધિકારીઓ મુલાકાત માટે નથી આવ્યા. અગરિયાઓએ રણમાં જવા દેવા માંગ કરી છે. તંત્ર દ્વારા સત્વરે ન્યાય આપી અને રણમાં 10 એકર વિસ્તારમાં મીઠું પકવવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. માંગ જો નહીં સ્વીકારવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર કરશે અગરિયાઓ તેવી પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે. નાના અગરિયાને પ્રવેશ આપવામાં નથી આવ્યો. માત્ર ને માત્ર અમે 10 એકર લીજ માંગી છે તમારી જોડે કે 10 એકર અમને રળવા દો રોટલો. એના માટે સાહેબ આ 4 દિવસથી ધરણા ઉપર બેઠા છે. આથી લગી અમારી કોઈ ખબર કાઢવા નથી આવી, નથી કોઈ તંત્રે પૂછા કર્યું. તો શું તંત્રને અમારી જરૂર નથી? સરકારને અમારી જરૂર નથી? અમે જો અમને આ રોટલો રળવા નહીં દે તો આવનારી ચૂંટણીનો અમે કાયદેસરની રીતે બહિષ્કાર કરશું. સરકારશ્રીને દરખાસ્ત છે કે અમને રણમાં જવા દે, અમારું રોટલું રળવા દે, નકર તો અમારા છોકરા રોડ ઉપર આવી જશે. કોઈ પણ આજીવિકા નથી, સિવાય મીઠા સિવાય કોઈ આજીવિકા અગરિયા પાસે નથી. અત્યારે જોવા જઈએ તો છોકરાને તમે જોઈ શકો છો કે ખાવા પીવા કાંઈ પણ નથી. આ તમે લોકો જોઈ રહ્યા છો ચારી બાજુ. 4 દિવસથી આ ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ આડેસરની વિભાગમાં અમે 4 દિવસે બેઠા છે. રણમાં અમે ખાસા ટાઈમથી મીઠું પકવી રહ્યા છીએ. અમારા બાપ દાદા પણ ત્યાં જ મીઠું પકવી રહ્યા હતા અને અત્યારે સરકાર તરફથી અમને જવા દેતા નથી. રણ બંધની માંગ કરી રહ્યા છીએ અને અમને ધરવા દેતા નથી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.